આપણી આસપાસની દુનિયા કેટલી બધી ત્રિપરિમાણીય વસ્તુઓથી બનેલી છે નહીં? ક્યારેય વિચાર્યું છે કે આ બધા આકારો પાછળનું ગણિત શું છે? આજે આપણે સૂત્રો ગોખવાના નથી, પણ શંકુ અને ગોલક જેવા આકારોને અંદરથી સમજીશું. તો ચલો આ મજેદાર ભૌમિતિક સફર શરૂ કરીએ. જરા કલ્પના કરો, તમારી પાસે એક સપાટ ત્રિકોણ છે. હવે એને એની એક બાજુ પર પકડીને એકદમ ઝડપથી ફેરવો. શું દેખાશે? જાદુ! એ ત્રિકોણ એક ક્ષણમાં જ એક ત્રિપરિમાણીય શંકુ બની જશે. આ જ તો ભૂમિતિની સુંદરતા છે, જ્યાં સપાટ દુનિયામાંથી નવા જ આકારો જન્મ લે છે. તો આપણો પહેલો આકાર છે શંકુ. આઈસ્ક્રીમ કોન હોય કે ટ્રાફિક કોન, આ આકાર આપણે બધે જ જોઈએ છે. પણ સવાલ એ છે કે એની જે વક્ર સપાટી છે એનું ક્ષેત્રફળ કેવી રીતે માપવું? ચાલો આજે આ રહસ્યને ઉકેલીએ. કોઈ પણ શંકુને સમજવા માટે એના 3 મુખ્ય ભાગોને ઓળખવા બહુ જરૂરી છે. સૌથી પહેલાં નીચેનો ગોળ પાયો, જેની ત્રિજ્યા છે r. પછી કેન્દ્રથી લઈને ટોચ સુધીની સીધી ઊંચાઈ, જેને આપણે h કહીશું. આ 2 માપ ખૂબ જ મહત્વના છે. હવે અહીંયા એક ખરેખર મજાની વાત છે. વિચારો કે આપણે શંકુની વક્ર સપાટીને કાતરથી કાપીને સપાટ જમીન પર પાથરી દઈએ. તો એ કેવું દેખાશે? એ બની જશે વર્તુળનો એક ટુકડો, જેને આપણે ગણિતમાં વૃત્તાંશ કહીએ છીએ. ખરું ને? અદ્ભુત! આનો સીધો મતલબ એ થયો કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવું એટલે આ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવું. અને બસ એ વૃત્તાંશ પરથી જ આપણને આ એકદમ સરળ સૂત્ર મળે છે: પાઈ ગુણ્યા ત્રિજ્યા r ગુણ્યા ત્રાંસી ઊંચાઈ l. આ સૂત્રથી શંકુની વક્ર સપાટીનું એકદમ ચોક્કસ માપ મળી જાય છે. પણ એક મિનિટ, આ ત્રાંસી ઊંચાઈ એટલે કે l એ વળી શું છે? આપણે ઊંચાઈ h અને ત્રિજ્યા r ની તો વાત કરી, પણ આ નવું l ક્યાંથી આવ્યું? એને સમજવું પણ એટલું જ જરૂરી છે. જુઓ, બહુ સહેલું છે. જો આપણે શંકુને વચ્ચેથી કાપીને જોઈએ તો એની ઊંચાઈ h, ત્રિજ્યા r અને આ ત્રાંસી ઊંચાઈ l મળીને એક કાટકોણ ત્રિકોણ બનાવે છે. અને એમાં l એનો કર્ણ છે, એટલે સીધો પાયથાગોરસનો નિયમ લાગુ પડે: lનો વર્ગ બરાબર rનો વર્ગ વત્તા hનો વર્ગ. જોયું? આ ત્રણેય એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે? ચાલો હવે ક્ષેત્રફળથી આગળ વધીએ અને વાત કરીએ ઘનફળની, એટલે કે કોઈ આકારની અંદર કેટલી જગ્યા છે તેની. હવે વિચારો, જો એક શંકુ અને એક નળાકાર બંનેની ત્રિજ્યા અને ઊંચાઈ બરાબર સરખી હોય તો એમના ઘનફળ વચ્ચે શું સંબંધ હોઈ શકે? શું લાગે છે? ચાલો એક નાનો પ્રયોગ કરીને જ જોઈ લઈએ. આપણે શંકુમાં પાણી ભરીને એને નળાકારમાં નાખીએ. આ ભર્યો પહેલો શંકુ. હજુ તો નળાકાર ઘણો ખાલી છે. હવે આ બીજો શંકુ નાખ્યો, અને હવે આ ત્રીજો. અને જુઓ, બરાબર 3 શંકુ ભરીને પાણી નાખ્યું તો નળાકાર કાંઠે કાંઠ ભરાઈ ગયો. એક ટીપું પણ વધારે નહીં, એક ટીપું પણ ઓછું નહીં. તો આનો મતલબ શું થયો? એકદમ સિમ્પલ. શંકુનું ઘનફળ એ સરખી ત્રિજ્યા અને ઊંચાઈવાળા નળાકારના ઘનફળનો બરાબર ત્રીજો ભાગ છે. આ એક નાનો પણ બહુ જ પાવરફુલ સંબંધ છે. અને આ પ્રયોગ પરથી જ આપણને શંકુના ઘનફળનું સૂત્ર મળે છે. નળાકારનું ઘનફળ થાય πr²h, તો શંકુનું ઘનફળ એનો ત્રીજો ભાગ, એટલે કે 1/3 πr²h. કેટલું લોજિકલ છે નહીં? શંકુ અને નળાકાર વચ્ચેનો આ મજેદાર સંબંધ સમજ્યા પછી ચાલો હવે આપણા બીજા આકાર ગોલક પર આવીએ. ક્રિકેટના દડાથી લઈને આકાશમાં દેખાતા ગ્રહો સુધી ગોલક કુદરતનો સૌથી પરફેક્ટ આકાર ગણાય છે. જેવી રીતે આપણે ત્રિકોણને ફેરવીને શંકુ બનાવ્યો, એવી જ રીતે જો એક વર્તુળને એના વ્યાસ પર પકડીને ગોળ ફેરવવામાં આવે તો એ એક સંપૂર્ણ ગોલક બનાવી દે છે. ફરી એકવાર એક 2D આકૃતિએ 3D વાસ્તવિકતાને જન્મ આપ્યો. ગોલકની સપાટીનું ક્ષેત્રફળ એટલે કે એનું પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર તો નવાઈ લાગે એટલું સરળ અને સુંદર છે. 4 ગુણ્યા પાઈ ગુણ્યા ત્રિજ્યાનો વર્ગ. બસ આટલું જ. અને આ સૂત્રને યાદ રાખવાની એક મસ્ત રીત પણ છે. કોઈ ગોલકનું પૃષ્ઠફળ એની જ ત્રિજ્યાવાળા 4 સપાટ વર્તુળોના ક્ષેત્રફળ જેટલું હોય છે. અને એ જ રીતે ગોલકની અંદરની જગ્યા એટલે કે એનું ઘનફળ શોધવા માટેનું સૂત્ર છે 4/3 πr². સારું, પણ આ બધા સૂત્રો શું ખાલી ચોપડીમાં જ સારા લાગે? ના, બિલકુલ નહીં. આ સૂત્રો આપણને આપણી આસપાસની દુનિયાની સમસ્યાઓ ઉકેલવામાં પણ મદદ કરે છે. ચાલો જોઈએ કે આ ભૂમિતિ વ્યવહારમાં કેવી રીતે કામ આવે છે.
દાખલા તરીકે આ મકાઈનો ડોડો જુઓ. એનો આકાર લગભગ શંકુ જેવો જ છે, ખરું ને? ચાલો હવે આ ગણિતનો ઉપયોગ કરીને કંઈક રસપ્રદ શોધી કાઢીએ. હવે સવાલ એ છે કે શું આપણે ગણ્યા વગર અંદાજો લગાવી શકીએ કે આ મકાઈના ડોડા પર આશરે કેટલા દાણા હશે? જવાબ છે હા. શંકુના પૃષ્ઠફળનું સૂત્ર આપણને આમાં મદદ કરી શકે છે. તો આપણી પાસે શું માહિતી છે? આપણી પાસે ત્રિજ્યા છે, ત્રાંસી ઊંચાઈ પણ છે. આપણે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવા માટે πRL સૂત્રનો ઉપયોગ કરીશું. અને ચાલો માની લઈએ કે દર ચોરસ સેન્ટીમીટરે સરેરાશ 4 દાણા હોય છે. અને બધી ગણતરી કર્યા પછી જવાબ શું આવ્યો? લગભગ 531 દાણા. જોયું કેવી રીતે એક સાદું ભૌમિતિક સૂત્ર આપણને વાસ્તવિક દુનિયાની એકદમ નજીકનો અંદાજ આપવામાં મદદ કરે છે? આ જ તો ગણિતનો પાવર છે. તો આજના આ વિશ્લેષણ પછી આપણી પાસે કેટલાક બહુ જ શક્તિશાળી સાધનો આવી ગયા છે. આ સૂત્રોને માત્ર પરીક્ષાના સવાલો તરીકે નહીં, પણ આપણી આસપાસની દુનિયાને માપવા અને સમજવા માટેના એક ટૂલકિટ તરીકે જોજો. તો ચાલો ફટાફટ એકવાર નજર મારી લઈએ. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ πRL, શંકુનું ઘનફળ 1/3 πr²h, ગોલકનું પૃષ્ઠફળ 4πr² અને ગોલકનું ઘનફળ 4/3 πr³. આ 4 મુખ્ય સૂત્રો આપણી ટૂલકિટમાં ઉમેરાઈ ગયા. તો હવે પછી જ્યારે પણ કોઈ આઈસ્ક્રીમ કોન હાથમાં પકડો કે કોઈ દડાથી રમો, ત્યારે ખાલી એ આકારને નહીં પણ એની પાછળ છુપાયેલા ગણિતને પણ યાદ કરજો. અને હવે તમારા માટે એક સવાલ. આપણી આસપાસ એવા બીજા કયા આકારો છુપાયેલા છે જેની આપણે રોજ નોંધ પણ નથી લેતા? શોધતા રહો.